ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આદર્શ નિવાસી શાળામાં વોર્ડન માર મારતી હોવાનો આરોપ, જાતિ વિષયક બોલી શબ્દો માર માર્યો. સુરતના કાપડ માર્કેટમાં શ્રમિક પર અત્યાચારના કેસમાં ટાવરના મેનેજર સહિત 4ની ધરપકડ. બિલ્ડર મુકેશ નાહટા હજુ પણ ફરાર. રિવરફ્રન્ટ પર બાકી નીકળતા નાણાં ન ભરતા બોટિંગ કરાવતી કંપનીની બોટ જપ્ત. યાહુ એન્ટરપ્રાઇઝ કંપનીની તમામ બોટ જપ્ત. પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું કરશે ઉદઘાટન. પીએમ મોદી જગત મંદિર દ્વારકાધીશના દર્શન પણ કરશે. આજે 17મી લોકસભાનો છેલ્લો દિવસ. પીએમ મોદી વિદાય ભાષણ આપશે. 17મી લોકસભાના 5 વર્ષની મુદત પૂરી. વડાપ્રધાન દેશ સામેના પડકારો વિશે ચર્ચા કરશે. બજેટ સત્રના અંતિમ દિવસે સંસદમાં અયોધ્યાના રામ મંદિર પર ચર્ચા. ભાજપના સત્યપાલસિંહ રામ મંદિર નિર્માણ અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ચર્ચા કરશે. નવાઝ શરીફે ગઠબંધન સરકાર બનાવવાનું આહવાન કર્યું. સાથે જ નવાઝે કહ્યું, ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર. અમેરિકાએ કહ્યું, પાકિસ્તાનને લઈને નિવેદન જારી કર્યું છે. પાકિસ્તાની નવી સરકાર સાથે અમે કામ કરવા તૈયાર. બાઇડેને કહ્યું, વેપાર રોકાણ વધારવાના કામ કરીશું. અમેરિકાના હવાઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. હવાઈના મુખ્ય ટાપુ પર પહાલા પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે બરફ વર્ષાને કારણે રોડ રસ્તા બંધ થઈ જતા પ્રવાસીઓને હાલાકી. સૈનિકો માટે હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ.